हिंदू युवा संगठन मांडवी અને સ્વામિનારાયણ મંદિર માંડવીના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી રામ જન્મોત્સવની સાથે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સવારે સ્વામિનારાયણ મંદિર માંડવી ખાતેથી ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, માંડવી સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહંતો, મથલના મહંત અજીતેન્દ્રજી મહારાજ, મહંત બસંતગીરી, માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા, માંડવી નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, પૂર્વ નગર પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, બ્રહ્મ સમાજ માંડવી તાલુકા પ્રમુખ મુકેશભાઈ જોશી, નરેનભાઈ સોની, ઇજનેર સનતભાઈ જોશી, માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, નિમેશ દવે, કનૈયાભાઈ ગઢવી સહિતનાઓ શોભાયાત્રામાં જોડાયા હતા। ભગવાન શ્રીરામની શોભાયાત્રા શહેરભરમાં ફરી વળી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માંડવી પીઆઈ બારોટ સાહેબ અને સ્ટાફે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના બહેનો દ્વારા બેન્ડ પાર્ટી અને વિવિધ ઝાંખીઓએ શહેરભરમાં આકર્ષણ જમાવ્યું હતું। હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, રાજા પરમાર, અરવિંદસિંહ જાડેજા, સચિન મહેશ્વરી, ઉમંગ જોશી સહિતના યુવાનો અને સ્વામિનારાયણ મંદિર માંડવીના સાધુ સંતો મહંતોએ શ્રી રામ જન્મોત્સવ અને ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના જન્મોત્સવના ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા અગ્રેસર રહ્યા હતા। જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। આજના મહોત્સવને અનુલક્ષમાં આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આમાં કોઈ જાતિ પાતિનો કોઈને કંઈ ઉલ્લેખ જ નથી રહ્યો અને આપણે એક ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા, આપણો સનાતન ધર્મ, એમાં વિવિધ જે આપણે સંપ્રદાયો હોય એ સંપ્રદાયોમાં અલગ અલગ દેવની આરાધનાઓ થતી હોય, પણ દેવ અલગ અલગ હોય પણ પરમ તત્વ તો એક જ છે। ત્યારે પરમ તત્વ કયા નામે આપણને પ્રાપ્ત થયું હોય અને જે નામને આપણે બિરદાવતા હોઈએ, જે નામને આપણે આરાધતા હોઈએ, તો એ નામ એમાં આજનો દિવસ એટલે કે શ્રી રામચંદ્ર ભગવાન એમનો પ્રાદુર્ભાવનો દિવસ હોય। રામનવમી એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં, આપણે સનાતન ધર્મમાં એક સૌના અંતરમાં ધબકતો આ એક ઉત્સવ છે। ત્યારે એ ઉત્સવ આજના દિવસે હોય અને રામ જન્મમાં આપણે સૌ સામેલ થઈ ને આપણા જીવનને આપણે ધન્ય બનાવતા હોઈએ, ત્યારે આપણે પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ અને પરમ તત્વની સાથે જ્યારે એકત્રિત થઈ જતા હોઈએ, એમાં સંમિલિત થઈ જતા હોઈએ, એનો જે અનેરો આનંદ, એ આનંદ લેવાનો આજનો દિવસ છે। ત્યારે આજનો ઉત્સવ એ બપોરના બરાબર 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યારે પ્રાદુર્ભાવ થાય ત્યારે એ ભાવના આપણા અંતરમાં ધબકતી હોય અને એ જ દિવસે એટલે કે રામનવમીના દિવસે જ રાત્રિના એટલે બરાબર 10 વાગે ભગવાન શ્રી સ્વામિનારાયણ જે ઘનશ્યામ રૂપે અયોધ્યાની બાજુમાં જ છપૈયા ગામને વિશે જ્યારે પ્રાદુર્ભાવ થતા હોય, ત્યારે એનો જન્મદિવસ પણ આજનો જ એ રાત્રિનો સમય એ 10 વાગે ઉજવાશે। એમાં પણ એ જ રીતે એ અંતરની આપણી ભાવના, એકત્ર ભાવનાથી આપણે એને પણ માણીશું। તો આજે એ પરમ તત્વને પામવા માટે આત્મ તત્વ એક થઈ અને આપણે જ્યારે એકત્રિતપણે આપણે આગળ વધી રહ્યા છીએ ને આપણા જીવનમાં આપણી અંતરની ભાવના એને ઠાલવી અને સનાતન ધર્મની એકતા એને સ્થાપી અને આપણે આ ભારત વર્ષની એકતાને આપણે આગળ વધારવા માટે સૌ એક સાથે ખભે ખભા મિલાવી, એક સાથે કદમ મિલાવી અને આગળ વધીએ। એ જ આજના ઉત્સવના, આવા ઉત્સવોના એ સંદર્ભમાં આપણો હેતુ હોય છે। તો એ હેતુને સારવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ। બસ આ જ ભાવના સાથે પ્રભુને પ્રાર્થના, આપણે સૌ સર્વત્ર રીતે, સર્વે રીતે એકત્ર થઈ અને આગળ વધીએ અને આપણી સંસ્કૃતિને દિવસે દિવસે ધબકતી રાખીએ, ક્યારે પણ એને માઠી પડવા ન દઈએ। બસ એ જ આશય, બસ આપણા જીવનમાં બસ ભગવાનનો એ જ કૃપા, એ તત્વ આપણે કાયમ મળતું રહે, બસ એ જ અભ્યર્થના સાથે હું વિરમું છું। નાના જરૂર એ રઘુવીરસિંહ જાડેજા આજથી નહીં પણ આજે લગભગ 20 વર્ષથી એની સાથેનો મારો સંપર્ક છે
અને એના વિચારો, એના પ્રયત્નો, કોઈ બી સંગઠન સાથે એને સાથે મળીને કાર્યો કરવા એ તો કાર્ય કરે જ છે, પણ એમણે પોતાને જ્યારે અધૂરું દેખાતું હોય ત્યારે એને વિશેષ આગળ વધારવા અને મજબૂત બનાવવા એને હિન્દુ યુવા સંગઠનની પણ સ્થાપના કરી અને એનું જ્યારે સુકાન એને હાથમાં લઈ અને આગળ ધપાવી રહ્યા છે. અને અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કે એના જે પ્રયત્ન છે એ આ ભારત વર્ષને મજબૂત બનાવવા અને ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવવા અને આપણો જે હિન્દુ ધર્મ એને સનાતન ધર્મ એમાં અનેકવિધ જે કોઈ સંપ્રદાયોમાં જોડાયેલા સર્વે ભક્તોને એકત્રિત કરીને આપણું સંગઠન બળ વધારવા માટે એના પ્રયત્ન છે. ખરેખર એ સરાહનીય છે. આપે જોયું એમ કે આજે શ્રી રામ અને શ્રી ઘનશ્યામ મહારાજ એક સાથે રામનવમીના દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો આજે પ્રાગટ્ય દિવસ છે. એ દિવસે માંડવીની નગરયાત્રાએ નીકળ્યા. આપે જોયું એમ કે સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદથી મથલ સ્વામી શ્રી અજીતેન્દ્રજી, અહીંયાના MLA અને અહીંયાના જે આગેવાનો હતા, જે સામાજિક, રાજકીય કે સરકારી અધિકારીઓ, પોલીસની પણ પ્રશાસનિક હાજરી જોઈ, મામલતદાર સાહેબ પણ આવ્યા. અને વિશેષ કે આજની જે શોભાયાત્રા હતી એની વિશેષ સુંદરતા એ હતી કે સનાતન સમાજના જે વિવિધ અંગો છે એમણે આ શોભાયાત્રામાં કૃતિઓ રજૂ કરી. એટલે હિન્દુ યુવા સંગઠન જે લક્ષ્ય અને ઉદ્દેશ્ય સાથે ચાલે છે એ ઉદ્દેશ્ય એ છે કે ઉત્સવો માત્ર ઉત્સવ ન બને પણ હિન્દુ સમાજની સમરસતા અને એકતાનું કેન્દ્રબિંદુ બને. તો આપે જોયું કે વિશાળ સંખ્યામાં શ્રી રામ ભક્તો, શ્રી હરિભક્તોએ આખા માંડવીની પ્રદક્ષિણા કરી અને રામ નામના નારાથી આખું માંડવી આજે ગુંજાયમાન બન્યું. ત્યારે આપણા માધ્યમથી બધા જ હિન્દુઓને કહેવા માંગીશ કે આપણા આરાધ્ય દેવ અલગ હોઈ શકે, આપણી પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે, પરંતુ આપણું જે વૈદિક આપણું જે કર્તવ્ય છે, આપણી જે પરંપરા છે એ એક જ છે. અને જ્યાં અંતે આપણે મળવાનું છે પરમ ઈશ્વર, જેમ સ્વામીએ કહ્યું કે પરમ જે તત્વ છે જેને તમે ઈશ્વર કહો, ભગવાન કહો, ત્યાં બધા મતો, બધા જ સંપ્રદાયો ત્યાં મળી અને એને જેમ બધી જ નદીઓ સાગરમાં સમાય છે એમ બધા જ હિન્દુઓના મતો ત્યાં જઈ અને સમાઈ જાય છે. તો આપણે સામાજિક એકતા વધારીએ, જે આપસી મતભેદો છે એને દૂર કરીએ અને આવા ઉત્સવોના માધ્યમથી હિન્દુ એકતા વધારીએ અને હિન્દુ એકતાના દર્શન કરાવીએ, જેથી જે બાહ્ય તત્વો છે જેનાથી આ દેશને ભય છે એવા તત્વો પણ હિન્દુઓની એકતા જોઈ અને સ્વયં ભયભીત બને.